મારા આદિવાસી ભાઈઓ બહેનોને જય જોહાર, જય માતાજી। 14 તારીખની ઉત્તરાયણ છે। 14 તારીખ 1 મહિનો 2026 બુધવારની દન તે ઉત્તરાયણનું શું કરવાનું તે તમને જણાવી દીધું છે। કેમ કે જેવી રીતે પૂનમ અમાવસ થાય એવી રીતે આ ઉત્તરાયણ થાય। ઉત્તરાયણ દક્ષિણાયન થાય 12 મહિનામાં। 100 મહિના દક્ષિણાયનમાં રહે સૂર્યદેવ અને 100 મહિના ઉત્તરાયણમાં રહે સૂર્યદેવ। 100 મહિના 12 મહિનામાં 100 મહિના દક્ષિણાયનમાં રહે, 100 મહિના ઉત્તરાયણમાં રહે। તે ઉત્તરાયણમાં આવે તેને દન મકર રાશિમાં પ્રવેશ કરે સૂર્યદેવ। તે તેને દન આ ઉત્તરાયણનો તહેવાર ઉજવે, બધા તહેવાર ઉજવે। અને એમાં ખાસ કરીને એમ બી કે 100 મહિના દક્ષિણાયનમાં રહે તેમાં બધા આ દેવી દેવતાનો રાત કહેવાય। અને ઉત્તરાયણમાં આવે તે દેવી દેવતાનો ધન થાય। 100 મહિના જેવી રીતે આપું એક ધન ને એક રાત થાય એવી રીતે દેહરાનો દક્ષિણાયન રહે તીનમાં રાત રહે અને ઉત્તરાયણ થાય તીનમાં તીનાનો ધન થાય એવી રીતે યુ કે તે ખાસ કરીને તીને દન શું કરવાનું। એને દન આપણે હવારમાં સૂર્યદેવની ઉગે તીનથી પેલખું ગંગાજલ, કાળી તલી અને ગૌમૂત્ર કરીને પાણીમાં ઉંગળ લેવાનું હશે અને ફેર ઉગતા સૂર્યનું આપણે જલ 1 લોટો ચડાવવાનો। ફેર સૂર્યદેવની પૂજા પાઠ કરવાની, હવન કરવા હોય તો હવન કરવાનું અને ઘેરના બાયણે અગાડીના બાયણે સૂર્યદેવ અને સૂર્ય સાંદવાળી ધોળી ધજા ચડાવવાની। એ તો આપણે ભાઈઓ ઘણા આદિવાસી ભાઈઓ ઘેરું ચડાવે છે તે એને દન ખાસ શુભ કહેવાય। જો ચડાવી નાખો તે ખાસ કહેવાય એને દન સૂર્યદેવ અને ચાંદની ધજા ધોળી ધજા ચડાવવાની અને ફેર તલીના લાડવા અને ખીચડી ચોખા વગાર દેવાના। આપણે મૂંગની દાળમાં વગારીને આપણે ખાવાના અને તલીના લાડવા બધાને પ્રસાદ કરવાની અને ફેર તમે પતંગ અસલ ખાઈ પીને બધા પૂજા પાઠ કરીને ફેર પતંગી ઉડાડો ગમે એવું કરત ફેર કઈ નહીં। કેમ કે એટલું કરવું જરૂરી આ ખાસ કહેવાય। અને એને દન જો કરે પૂજા પાઠ કરે આપું ગમે એવું કરે તે 10 ગુના આપણને પ્રાપ્તિ થાય। રોજ આપું ગમે એવું કરી પૂજા પાઠ કરી તીને દન પૂજા પાઠ કરે તે 10 ગુના આપણને ફલ પ્રાપ્તિ થાય ઉત્તરાયણને દન। તે જરૂર તમે એમ કરજો અને આ વિડીયો અસર લાગે તો બધા ભાઈઓને શેર કરો। આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જોડાવા આ નંબર પર ફોન કરો અને આ આઈડીને જરૂર ફોલો કરજો। મારા આદિવાસી ભાઈઓ બહેનોને જય જોહાર, જય માતાજી।